લોકેશન ઉપર જાવ છે વિડિયો બનાવવા મસ્ત નાખતા પણ મિલિયન માં જવા પડે મારું બેટું હવે પહોંચે હે ક્યું જો લે તું કોણ વિડિયો બનાવવામાં લોકેશન પર જાવ બધું આજે વિડિયો બનાવવાના હે તો વિડિયો તો બનાવ દરરોજ તમારું લોકેશન છે રહ્યું આ તો પર્સનલ જગ્યા મારી હે તું જોથી આ વિડિયો બનાવવા આવા ખેતર થી આવ્યા કેમ છે આરતી નો વિડિયો ના બને યા સોના મને ફોલો ન પાગો પણ છે આ જગ્યા બાપુની થઈ ગઈ હા ચાલ હટ હટ તો નહીં લે વિડિયો બનાવજો કે નેકળો તો બાર ઉઠા એટલે વિડિયો તો તમને બનાવવા દઈશ પણ હવે મને કે ધક્કા નહીં સારું હો હો હું તો આ જવરો પણ છે મને ધક્કાની રસ્તા બધા બ્લોક થઈ જાય છે તમે આગળ મને મળો ખબર પડે એડો રસ્તો છે તારા પાનો રસ્તા બ્લોક કરી દીધું હમણાં આવો અહીંયા ખબર પડે એડો તમારી ખબર પડે મારા બેટા ઓલા મથુરજી ચારના ગયા હે જગ્યામાં છે આજે વિડીયોનું શૂટિંગ કરવાનું છે મથુરજી એમ કહેતા હતા અહીંયા તો વિડીયો આપણે બનાવો ઇન્સ્ટાગ્રામની અંદર એ 3 મિલિયન બેઠી જાય મારું બેટું એ પર્સનલ જગ્યા છે ને એ જગ્યાએ કોઈને ભેળા થવા દેવાના નહીં કે કોઈને કહેવાનું નહીં કે હું અમે રીલ બનાવું તો હેડે છે એમ જ રીલ બનાવી છે જી થાવું થાય અને કોઈ તે પહેવા જ નહીં દેવા ચિયો પહે અમારા વગર ચિયો પગ મેં લઈને ક્યારે તાકાત છે ને પાછા મથુરજી અહીંયા જેલા છે મને એમના જવા દો હવે મથુરજી આવો હા આયા શું હતું કોક બાર નહીં હું જો તો ગુંડાગીરી કરતો હતો આપણી પર્સનલ જગ્યામાં છે ઉએ. એ દાદાગીરી કરી દાદાગીરી કરી મને તો ચમચમ બોલતો હતો તમારી જોડે દાદાગીરી કરી ઉએ તો આવું શરીર શું કરવાનું મરસા કૂટવા રાખ્યું છે ઘણું કીધું તાર મોડ કાઢ્યો કે હવે રસ્તા બસ્તા બધું કે બ્લોક થઈ જાય મારો બેટો કેવું હતો તે શકલ જોઈ હતી એની શકલ જોઈ કે દારૂડિયા જેવો હતો એટલે આપણને દારૂડી હોય ને એમાં કોઈ પહોંચી ખાવા ના હોય તો ખાલી બોખે ને એટલા હોય બીજું કોઈ ના હોય એમાં કાશે મેં તો હમણાં એમાં કાઢ્યું ઉએ એ કે હું હવે વચ્ચે નહીં આવું હા મારે કે તમે ના આવતા મારે કે બંધ થઈ ગયા હવે એવું કીધું એમ તમે ઉએ જાવું છે મોરે જાવું છે ને જો હોય ને તો અહીંયા જઈને એને ભાગવો હશે આજ ભાગવો હાસો આજ ભાગો હા છે મને તો ચૂ બોલવા મળ્યો રમણ ભમણ બોલતો હતો ને ઉએ પણ તમને તાર શું છે તાર શું કરવા આવું શરીર આલ્યું છે ભગવાને ભાજીને પડતો ના કરાય અહીંયા નહીં અરે ફૂલ પીન ઊંઝું તું ને મારે શું આમ ચૂપ બોલતું તું મને તો એવું છે? શું ભાગે શું એને એટલે પણ હું નતો ને તમને બધું રમણ ભમણ બોલી ગયો તમારે અહીંયા હુઈ રહ્યા હતા ને મને ફોન કરવાનો હતો અરે યાડ્યા પર બસ હું તને શું ફોન કરું એવું ઉએ તો તે કિશનજીની આયા કે નહીં આયા કોઈ નહીં આવ્યો હજી કોઈ ચઈ જાય રે એ આમ જ્યાં હે હજી તો આયા જ નહીં વળતા એવું ઉએ હું એકલો ગયો તો અહીંથી મંગોય નહીં આવ્યો એ નહીં આવ્યો મારું બેટું થોડો કોમેડીનું શૂટિંગ તો અહીંયાથી શરૂઆત કરો અને ઓલા અહીંયાથી બધા શરૂઆત બોલાવો કરો. હે હડો હડો જાતા નીકળો જો જાવળી આવો હડો આ ડોન આગળ જ મૂંઝા હે હા તો તમને ખબર પડે તમે આજ કહી ગયા પણ આ હડો આજ રસ્તા બસ્તા બ્લોક થઈ જાય આજ આ રસ્તામાં જ હોઈ રહ્યું છે એ આ ડોન ઊંઝા આ ગમે ત્યાં આવડો હેલો લે પાકો આવ્યો બે થઈને જ ઊભો હું આવતું તમારો ફોન આવી એટલે ઊભો રહ્યો હોવે આ રસ્તામાં આવ્યો તો શૂટિંગ ચાલુ કરતો ને આવું રોડો હા બાપુ ડોન કે બાપુ બાપુ ડોન ડોન આગારો આગળ નહીં રે મારે મોડ થાય શૂટિંગમાં જવું હોય શરૂ શૂટિંગ જવું હોય બંગલે કે તમારો જે રસ્તો ને હેડે જો આગળ રસ્તા તમે ઊંચાઓ એ રસ્તો તો આગળ રોડો રસ્તાની વાત નથી કરી કે રસ્તો બ્લોક થઈ જાય આપણા પગે બાઇક ના આડવું પડે ભાઈ ભાઈ બાઈકે ખરા આવે કામ કરે આગળ નહીં રેવરાય મારે મોડ થાય શૂટિંગમાં બાઇક ના આડવું પડે રસ્તો
મોડ થાય છે આ રસ્તે નહીં વાડમાંથી ને જવા દે પંચર પડે વાડમાંથી જવા દે આમ પગે ના અડવું પડે આમ તેમ ના થાય. મારા જોડે જવા દાળીએ લોધી જાય વસ્તુ વસ્તુથી ભૂરે હા મારે બધું જો બધા આવી ગયા પતાઈ આવી ગયા એક મંગળિયો બાકી રહી ગયું હવે વિચાર આવશે શીખા આપણે તો કટ આપણે બધા લીધા પરા મંગો બાચી રહ્યો એ તો ફોને કેટલા કર્યા હે અલ્યા અહીંયા તો હાસુ કહું ને હા એ તો બાયરુંનો બહુ તરા છે લે બા આવું તો ના હોય પણ બૈરું એટલે વાત હાસી પણ હવે શું કરશે કોઈ અહીંયા તો બાયરાનું જ અડે છે આમ કહેવા છે ને તો કીધા જેવી વાત ને ગુલામ છે બૈરા લે એ શું આવા ગુલામ વળી રેવાય હા બૈરાના ગુલામ છે એટલે બુડવા તો એવું તો રહેવાનું અહીંયા તો બૈરા હોય ને અહીંયા તો કાયમ કાયમ કેટલું પછી એમને રહેવાનું અલ્યા તારી આચીયો છે આ ચિયું છે એટલે તમે કોણ છો? એટલે આવા નવા કેટલા ગેડે આવેલા રસ્તામાં. જ નહીં તો નરસિંહ જોજો મારું બેટું એટલે તું ક્યાં ગામનો છો? એટલે મારા ઘરે એક ભરત છે. આને તો કુદાડો જોયો નહીં જિંદગી હારો છે લ્યારે. હોતે એડેવો હારો છે, મને હોતે રહ્યા છે. હોતે એડવા આબુ છે? મારે એક ભરત છે. વચ્ચે જ તે એક ભરત આરે ને એક આરે ને હોતેડે હેડે જાય ને. ઓ મહેમાન થોડીક મર્યાદામાં રહીને વાત કરો યાર ભળત લાગે છે તમને તો ભરત જેવો જ છે ને પણ. હમણાં ભાગવા પડી છે હજી ભાગવા પડશે એટલે પણ સમજાવો થોડું આનો પીધેલા છે આના બધે લપ્પા ના કરો ને બાપુ અને ડોન છે ડોન. તમે એમ કહો છો આ ભળત ચી ટાઈપ નો ભળત લાગે છે ક્યાં શેકલું વાળેલું છે મારા બતાવો ઘરે એક ભરત ઉભો છે એટલે એક ભરત આરે હોતેડે હેડે જાય છે. મારે અમે ભરતની જરૂર જ છે. એટલે આ પણ બુડું હેડ્યા જો ને લપ્પા કર્યા વગર ખોટું હવે આયા યાર શું ચોથી? આવું કરો યાર આ તો મારો રસ્તો છે જ. પણ તને આજે અમે પેલા વતરો અમારા ગામમાં જોયું જ છે હોય અત્યારે હેડ્યા તો હેડ્યા જો છો ને મને થોડા હમણાં ભાજી પડતા કરવા પડશે હવે જે હોમાં ના મળતા જ બસ ચાથી ને ચાથી આમ વાટમાં ભેગા થાય શી ખર મારા બેટા ક્યાંથી મળે છે આવા ને આવા શું કરવાનું હોય? એટલે આ મારું બેટું હવે ગામમાં જ આવું છે ગામમાં જ આતો લ્યા વળી પાછી ચી લાલ ટી-શર્ટ વાળી આઈ યાર. ધોતિયા વાળા તો આમ જે ઈ કોણ હતા ઓળખો છો ભાઈ? ક્યાં ધોતિયાવાળા 3 જણા હતા. ભલા હતા? ક્યાં 3 જણા મને મારા વડા કે દારૂડિયો કરતો. એટલે ભાઈ હું જીતો છું. મેં કીધું મારી જિંદગીમાં નહીં કીધું. મને કે દારૂડિયો હું જો રસ્તામાં જોતો. મારું બેટું આર્યો તો પીધેલો તો લાગે જ છે મેં કીધું જિંદગીમાં દારૂ નહીં પીધું. એવો એવા તમે નહીં લાગતા નહીં તો બસ તારે એ કોણ હતું હવે તો તમને ખબર તમારા ઇલાકામાં રહેશે ભાઈ અમે તો અંજ્યા હે. એવું હા તમે પીધેલા હોય તો જ તમને કે બોલ છે જે આવલા તમે કહેતા હતા એની વાત જાવ દો ને પણ પણ હું તો મને ગરમી લાગતી હતી ઘડીક હું જોતી મારા બેટા મને કે દારૂડિયા. હવે દારૂડિયા તો એ જ હતા. બરાબર તો ના ઊંઘાય ને એની શકલ જ દારૂડિયા હતી. દારૂડિયા પીધેલા ઈરા હતા ને મારા બેટા મને કે પીધેલા. પણ તમે રસ્તા ઉપર ઊંઝા હોય તો તમને દારૂડિયા જ કે ને હવે રસ્તો તો હવે ખાટલો છે લાભ હોય અવાજ ફૂરવું પડે ગરમી. રસ્તો તો બધાને અડવાનો હોય એવું એમ હા એ તો મારા બેટા મને ના પાડતા હોય હુઈ રહેવાની. તો પણ રસ્તા ઉપર તો ના હોય રહેવાય ને તો રસ્તો હોય છે જાતે મારું બેટું આરે ઘડીક થાય ને કેમ રસ્તાનું હોય રહેવાનું કે રસ્તો મારો જે હું જગ્યા હું જ્યાં પગ બી રસ્તો મારો થઈ જાય. મને લાગે તમે પીધેલા હો એટલે ભાઈ હું ક્યાં પીતો નહીં કોઈ જિંદગીમાં હાથમાં નહીં પકડ્યું. હા આ એનો ભય જ લાગે છે. મૂલ તો બધા તમે ઘરે જઈને હોઈ જાજો એટલે લપા કર્યા વગર. એક ઇલાકાના કેવરાય આવા નવા કેટલાક છે મારા બધા. એટલે આ મારા બેટા આવા નવા દારૂડિયા શીખર ચોહી આવે મને તો લાગે નક્કી પીધેલો જ હતો. મને જ મેં અમારા ગામમાં કોઈ દાડો જોયો નહીં. કોઈક મહેમાન લાગ્યો શોખ રહ્યો મહેમાનના ઘરે જાય આપણે શું હે હા આજ તો મારે બધું શું કરવા તો મગજ પાછી ગયું એમ થયું છે લ્યા કરવાનું જ છું આજ તો આપણું શૂટિંગ કરવાનું તો એ બંધ રહ્યું શું કરવાનું કે દારૂ શીખે ત્યાંથી આવ્યો ને આવવાનો અને એ તો આપણા ગામનો તો હતો જ નહીં તો એ આવ્યો ક્યાંથી હોય આ તમને એક વાત કહું હા દારૂ ને ચીવ 50 રૂપિયા ગોમ થણી હા એ વાત હાચી કોક ખાલી 50 રૂપિયાની એક કોથળી પાવે ને ગોમ થણી ફૂલ. પટી ગયું મોટ ડન છે ગામનો. હું ડન એટલે આવા તો દારૂડિયો તો શીખર આપણા ગામનો હતો જ નહીં પાછો બહારનો ના લાગ્યો બાર નો હતો હા એટલે કિશનજી જા રહ્યા કિશનજી અમા એ આવરો
આય આય આવે તમે આટલે બેઠા હા બેઠા જો આટલે આવી જમ આટલે બેઠા અલ્લે આ તો મગજ પાછી ગયું શું ના કહું કહું. આ તો ના થવાનું થઈ ગયું યાર કેમ શું થયું અલ્લે એક દારૂડિયો આવ્યો તો ને મગજ ખાઈ ગયો ખોટું ચિયો દારૂડિયો અરે એક ઓય હવે આવતા હતા ને ત્યારે ઓય ઓછો તો એટલે એ તો મને થજો તો એવું એમ? ગોળીમાં જ થજો મને તો એ આપણા ગામનો તો લાગતો નહીં ના અને જે એક વાત પકડે ને એ જેમ બોલે મગજમાં પિન શોટ એવી રીતનો શોટ છે ઈ. મન ઘડીક કે વાળમાં હેડ્યા જો ઘડીક કે ઓમ ને જીનથી બોલ બોલ કરતો હતો. હોય અને શીખે ચાનું શીખો જ ખબર નહીં પડતી છે અને ઘડીક કેવું કે હું કે હોય હોઈ જવું ને એવું બધું મને જીનથી તો આવડે એટલે મેન લોકેશન રહ્યું વિડીયો બનાવવાનું હા એમાં આવશે મને તો ચેમ કરવા માંડ્યો આ તો કે મારું છે ને ઓમ આ છે અહીંયા થચો ઈ હારે આવ્યો તો ઉએ એક નતો તાર આપણે મેન લોકેશન માં તો પેલા ઈ આયો ને ઓય આયો ખબર ના પડી આ અહીંયા શું થયું ખબર હે હા. આ એમ કહેતા હતા કે હું અહીંયા જો ને ત્યારે અહીંયા હતા કે મેં અહીંયા કાઢ્યા ને હા. એટલે ઈરે નીકળી ગયા અહીંયાથી પણ ઈરે પાસે આમ મન બે નો ભેટારો થયો પછી આગળ આવતા હા. આમ બે પછી અહીંયા ગયા ઈ ઘરેથી કોઈ નતું ને આપણા વિડીયો ઉતારનારા એટલે એમ પાછા આયા હમણાં આવતા હતા હા અને પછી અમન ઓય ધચ્યો પાછો આવતા ઓય ગોળી રહી ને હોવે તો હીરો જો છે મારા બેટા શિખર આમ કોકના ઘરે આવ્યો છે આપણા ગામનો બધા મહેમાન છે આવ્યો હોય ને કોઈના ઘરે ઈ હમણાં ચક ગયું બાર પણ ગોમ બાર પી હશે ને એટલે હોવે લાજો જ મહેમાન ની હોવે હારો શું મારે કરશે ગામમાં જવું રહું હું તો એવું છે એમ આજ તો શૂટિંગ નહીં બંધ